છો મિત્રો? ઘરમાં બચેલી રોટલી કોઈ નથી ખાવા માગતું, તો ચાલો આજે એને બનાવીએ એટલી ટેસ્ટી કે બધા રિપીટ માગશે. તો એના માટે મેં અહીંયા 5 થી 6 રોટલીના આવી રીતે ટુકડા કરી લીધા છે. નાના મોટા તમારી ચોઈસ પ્રમાણે કરી શકો. હવે એક પેનમાં 2 ચમચા જેટલું તેલ લીધું છે અને તે ગરમ કરવા મૂકી દીધું છે. ગરમ થઈ જાય ત્યારબાદ એની અંદર રાઈ અને જીરું ઉમેરી દેવાનું. અને હવે અહીંયા આદુ, મરચાં અને લસણ ત્રણે મિક્સ કરીને હવે પેસ્ટ બનાવી છે, પેસ્ટ ઉમેરી દેવાની છે. ત્યારબાદ 1 નંગ જેટલી ડુંગળી મેં અહીંયા કટ કરી લીધી છે, એ પણ એની અંદર ઉમેરી દેવાની. હવે ડુંગળીને સંતળવાની છે. ડુંગળી સંતળાઈ જાય ત્યારબાદ એની અંદર અડધું મેં અહીંયા ટમેટું લીધું છે, એ પણ હું અંદર ઉમેરી દઈશ. એને પણ આપણે સરસ સાંતળી લેવાનું છે. હવે ડુંગળી ટામેટા બંને સંતળાઈ ગયા છે, તો હવે એની અંદર હું બધા બેઝિક મસાલા જેમ કે હળદર, સ્વાદ પ્રમાણે મીઠું, અને હવે અહીંયા હું લાલ મરચું પાવડર ઉમેરી દઈશ. ત્યારબાદ એની અંદર થોડું ધાણા જીરું પાવડર, અને હવે એને સરસ મસાલાને મિક્સ કરી લેવાના છે. તો હવે એની અંદર હું અહીંયા 3 કપ જેટલી છાશ ઉમેરી દઈશ. તો છાશને લીધે શાકમાં એકદમ ટેસ્ટી સ્વાદ આવશે. આપણે જે અહીંયા રોટલીનું શાક બનાવવાના છે એમાં. તો હવે આવી રીતે છાશ ઉમેર્યા પછી હલાવતું રહેવાનું, જેથી છે ને નીચે આ જે છાશ હોય છે ને એકદમ સરસ પાકી જાય અને છાશ ફાટી જાય, હલાવીએ નહીં ને તો. એટલે આવી રીતે હલાવતું રહેવાનું, નહીંતર છાશનું પાણી ઉપર આવી જાય. અને હવે આવી રીતે આમ એકદમ સરસ આપણે છાશ ઉકળી જાય ત્યારબાદ એની અંદર કરેલા આપણે રોટલીના કટકા હતા એ ઉમેરી દેવાના છે અને આવી રીતે મિક્સ કરી દેવાનું. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું લાગે છે. તો એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને જો એકદમ સરસ કેવું લાગે છે, જોતાં જ ખાવાનું મન થઈ જાય. બાળકોથી લઈને મોટાઓ સુધી બધાને ભાવશે. તો હવે આને એક ડીશમાં સર્વ કરી લઈએ. તો હવે બચેલી રોટલી વેસ્ટ નહીં જાય, કારણ કે આપણે શીખી ગયા છીએ હૈયા કુટીના નિવેદ. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.